ગુડ મોર્નિંગ, જય સિયારામ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હોય. આપણા બ્લોગ જોતા હોય એટલે આપણે નીકળી ગયા હતા મસ્ત હાથીને લઈને કંપનીએ જવા માટે. તો આપણે પહોંચી ગયા કંપનીએ. પણ જેને આમાં ને આમાં ખબર પડે ને એ ક્યાંય પાછો ના પડે. એને કારીગર જ કહી દેવાનું હોય, એને પછી ઉપાધિ જ ના હોય, એને આવડી જ જાય ગમે અહીંયા જઈને. તો ટાઈમ થઈ ગયો તો ભૂખ લાગી હતી. તો બપોરે ઘરે ગયો તો રાણી ધોવરાવો વયો ગયો. પછી રાણીને લઈને નીકળી ગયા આપણે બહાર જવા માટે, કારણ કે આપણે જતા હતા બહાર. આપણે જવાનું હતું મામાની ઘરે, મારા મામાની ઘરે, વંશના મામાની ઘરે નહીં. પછી તમે લોકો કમેન્ટ ન કરતા કેના મામાની ઘરે. તો આપણે પહોંચી ગયા જુનાગઢ. જો કે જુનાગઢ જ કહેવાય મામાનું ઘર, પણ આપણે મામાનું ઘર હજી અહીંથી આગળ ત્યાં જોયું હતા. તો આપણે લેવાનું હતું બાયપાસ, ને બાયપાસે રસ્તો બંધ હતો. જુનાગઢમાંથી લઈ લીધી. પછી એક જગ્યાએ ઊભી રાખી નાસ્તો લેવા માટે, પાયલ પાઉંભાજી. તો પાઉંભાજી હાઈ ક્લાસ હતી, મજા આવી ગઈ હતી. આપણી રાણી જો આમ પડી હતી, અમે રોડની ઓલી બાજુ આપણી રાણી પડી હતી, અને આપણે આ બાજુ પાઉંભાજી લેતા હતા. પાઉંભાજીનો ઓર્ડર દીધો. ત્યાં જો આપણે પહોંચવા આવી ગયા મામાના ગામ. ત્યાં રસ્તામાં જ આ ડેરી આવે છે, મોટામાં મોટી ડેરી છે. ગામડાવાળાઓને તો ખબર જ હશે, સોરઠ છાશ દૂધની ડેરી છે અહીંયા. તો આપણે મામાની ઘરે છે રામાપીરનું મંદિર. જો કે એનું કામ હાલતું હતું એટલે રૂમમાં બેઠા હતા. સારું, ચલો બાય, ગુડ નાઇટ, જય સિયારામ.